નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું હિરેન નસીદ વિજ્ઞાન શિક્ષક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારા બાળ વૈજ્ઞાનિકો? જણાવી દો એકદમ મજામાં. ચાલો, મારું વોઇસ તમને ક્લિયર આવે છે, મારું ફેસ તમને ક્લિયર દેખાય છે? તો આજના ભવ્ય લેક્ચરની શરૂઆત કરી દઈએ. ઓકે છે બધું ભાઈ? ડન છે? ક્લિયર છે? હા મોજ? હા ઓકે સરસ. ચાલો, એકદમ મસ્ત છે સર, એકદમ જોરદાર છે. ઓકે 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 ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આજની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 7 ગતિ, બરોબર, એના વિશેની ચર્ચા કરવાના છીએ. અને આજના લેક્ચરમાં ગતિનું વર્ણન, કેવી રીતે ગતિનું વર્ણન થાય છે એના વિશેની ચર્ચા કરીશું. આજે આપણે આટલા બધા ટોપિક ભણવાના. ઓય બાબા, આટલા બધા ટોપિક ભણવાના? હા વિદ્યાર્થી મિત્રો, આ બધા ટોપિકો ભણવાના છે. આજના લેક્ચરમાં આપણે લોકો ચર્ચા કરવાના છે કે અંતર કોને કહેવાય, ત્યાર પછી સ્થાનાંતર કોને કહેવાય, ત્યાર પછી એક ઉદાહરણ દ્વારા આપણે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજવાના છીએ, બરોબર. અને ત્યાર પછી સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર અને સ્થાનાંતરની દિશા કઈ રીતે લેવામાં આવે છે એના વિશે વાત કરીશું. અને ત્યાર પછી નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, આના વિશેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. ઓકે ચાલો, ક્લિયર? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. 2 મિનિટનું રિવિઝન જોઈએ. તો ગયા લેક્ચરમાં આપણે લોકોએ શેના વિશે ચર્ચા કરી હતી ભાઈ? ગયા લેક્ચરમાં શેના વિશે ચર્ચા કરી હતી આપણે લોકોએ? હે ભાઈ, ક્યું સ્ટોપ હો ગયા? ગયા લેક્ચરમાં આપણે શેના વિશે ચર્ચા કરી હતી ભાઈ? કોને ખબર છે? હે ભાઈ, કોના વિશે ચર્ચા કરી હતી ભાઈ? યસ, ભૌતિક રાશિ. ઓકે, તો ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ ભૌતિક રાશિઓ વિશે ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનની અંદર ભૌતિક રાશિઓનું મહત્વ બહુ છે. અને આ જે ભૌતિક રાશિઓ છે એના વિશેની એકદમ ડિટેલની અંદર ની ચર્ચા આપણે લોકોએ કરેલી હતી. ઓકે, તો હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આપણો જે ટોપિક છે, કેમ ચાલતું બંધ થઈ ગયું યાર? સેલ પૂરો થઈ ગયો? હું સેલ પૂરા થઈ ગયો લાગે છે. કાંઈ વાંધો નહીં, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ અંતરથી. વિદ્યાર્થી મિત્રો, આપણા વિજ્ઞાનની અંદર આજે બાયોલોજી, આપણે બાયોલોજીનો ચેપ્ટર તો ભણી ગયા, આ ફિઝિક્સનું ચેપ્ટર છે. તો અંતર તમે ક્યાંક તો સાંભળ્યું છે, બરોબર, કે ભાઈ અંતર કોને કહેવાય, અંતર કેવું હોય, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો તમે ઘણી વખત ક્યાંય પણ જાઓ તો તમે શું કહો કે સર મારે છે ને અહીંયાથી એટલું જવું છે ને, આનું અંતર એટલું છે સાહેબ, આટલું આઘું થાય, બહુ આઘું થાય સર, બહુ અંતર દૂર છે આનું. ઘણી વખત આપણે લોકોએ આવું છે ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું હોય છે. ખ્યાલ છે કે નહીં તમને લોકોને, કે નથી ખ્યાલ? હા કે ના વિદ્યાર્થી મિત્રો? આ બધું અત્યારે પ્રોબ્લેમમાં મુકાઈ ગયું છે યાર. એક કોક જાય ને એટલે એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, ભાઈ એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, હું ગરમીમાં મરી જાય બાકી એવું લાગે છે મને. એક જ મિનિટ. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ. ભાઈ ગરમી કેટલી થાય તમને ખબર છે? એસી માં નીચે એસી વગર કેટલી લાઈટ હોય અહીંયા. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લોકો અંતર વિશે ચર્ચા કરવાના. અંતર કોને કહેવાય, બરોબર. તો ચાલો અંતર કોને કહેવાય એના વિશેની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલું અહીંયા આપણી સમક્ષ એક સેન્ટેન્સ મૂકેલું છે. સેન્ટેન્સ શું કહે છે કે ભાઈ આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને શું કહેવામાં આવે છે બેટા? તો કે ભાઈ અંતર કહેવામાં આવે. સર કાંઈ ખબર ન પડી, અંતર કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો તમને કોઈ એક સમયગાળો આપવામાં આવે, તમને કોઈ એમ કહે કે ભાઈ તમને હું 1 કલાક આપું છું, બરોબર, તમારે દોડવાનું છે અને સીધું દોડવા મળવાનું. તો વિદ્યાર્થી મિત્રો તમે લોકોએ 1 કલાકની અંદર તમે જેટલી લંબાઈ કાપો છો ને, ચાલીને જેટલી અથવા તો દોડીને તમે જેટલી લંબાઈ કાપો છો ને, આ લંબાઈને જ શું કહેવામાં આવે છે બેટા? તો કે અંતર કહેવામાં આવે, બરોબર. વિદ્યાર્થી મિત્રો માની લો કે હું અહીંયાથી ચાલવાનું ચાલુ કરું. તમે જુઓ અહીંયા તો ઉદાહરણ આપ્યું છે કે અહીંયા ભાઈ ચાલવાનું ચાલુ કરે અને એને મેં છે એ 10 સેકન્ડ આપી છે, બરોબર. તો 10 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું તમે જુઓ તો? અહીંયાથી ગયો 6 મીટર આવ્યો, 6 મીટર થી પાછો વળી ગયો, ટોટલ કેટલું 10 મીટર અંતર કાપ્યું, હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો બસ આને અંતર કહેવાય કે ભાઈ
આપેલ સમયગાળામાં કોઈ પણ પદાર્થ ગતિ કરતો પદાર્થ છે એ કેટલી કુલ લંબાઈ કાપે છે, ચાલીને કેટલી લંબાઈ કાપે છે, એને શું કહેવામાં આવે છે બેટા? તો કે વિદ્યાર્થી મિત્રો અંતર આપણે કહેતા હોઈએ છીએ. આગળ આપણે ચર્ચા કરીએ કે અંતરનો એસઆઈ એકમ મીટર છે. એટલે કે આપણે અંતરને શેમાં માપીએ? મીટરમાં માપીએ ને, કે ભાઈ આટલા મીટર લાંબુ છે, આટલા મીટર દૂર છે, બરાબર? તો અંતરનો વિદ્યાર્થી મિત્રો એસઆઈ એકમ શું છે? તો કે મીટર. એટલે કે અંતરને માપવામાં કેમાં આવે છે બેટા? તો કે મીટરમાં માપવામાં આવે છે. તો ખ્યાલ આવ્યો કે ભાઈ આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની, ગતિપથ એટલે કે જે રસ્તા ઉપર પોતે ગતિ કરે છે એને શું કહેવાય? ગતિપથ કહેવાય. તો એ ગતિપથ બેટા, એ ગતિ જે રસ્તા ઉપર કરે છે પથે એમાં એ પથની કેટલી લંબાઈ કાપી એને, તો બસ એ લંબાઈને જ આપણે શું કહીએ છીએ બેટા? તો કે અંતર વડે દર્શાવતા હોઈએ છીએ, બરોબર? અને અંતર આપણે કેમાં માપીએ બેટા? તો કે મીટરમાં માપીએ. હવે વાત કરવી છે સ્થાનાંતરની. શેની વાત કરવી છે? સ્થાનાંતરની. અંતરમાં ખબર પડી બધાને? અંતરમાં ખ્યાલ આવ્યો બધાને? હા સર, અમને અંતરમાં ખબર પડી, બરાબર? એસઆઈ એકમનો મતલબ થાય છે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ. આ એક સંસ્થા છે, આઈયુપીએસસી નામની એક સંસ્થા છે. એ સંસ્થા દ્વારા વિશ્વમાં બધા માપો એક સરખા રખાય એના માટે એને 7 મૂળભૂત એકમો બનાવ્યા, જે તમે 11-12 સાયન્સમાં જ્યારે 11મું ધોરણ ભણશો ખાસ કરીને એમાં પહેલા જ ચેપ્ટરમાં તમે ભણશો, બરોબર? એમાં તમે લોકો હા કિલોમીટર પણ વપરાય છે, નો પ્રોબ્લેમ, ઘણા બધા એકમો હોય છે, પણ સ્ટાન્ડર્ડ એકમ જો કોઈનો હોય તો એ છે વિદ્યાર્થી મિત્રો મીટર, બરોબર? અંતર મીટરમાં, આપણે કિલોમીટરમાં પણ માપી શકીએ, સેન્ટીમીટરમાં પણ માપી શકીએ, ઇંચમાં પણ માપી શકીએ, માઇલમાં પણ માપી શકીએ, ઘણા બધા એકમો છે. પણ જ્યારે તમે કોઈ વૈજ્ઞાનિક ભાષાની અંદર વાત કરતા હોય, કોઈ વૈજ્ઞાનિક સાથે વાત કરતા હોય, તો ત્યારે તમારે અંતરને હંમેશા માટે મીટરની અંદર જ ગણવો પડે. ત્યારે તમે વિદ્યાર્થી મિત્રો અંતરને ક્યારે પણ બીજા એકમમાં બોલો તો સમજે નહીં. તમને ખબર છે કે કિલોમીટર આપણે અહીંયા વાપરીએ છીએ, ઇન્ડિયાની અંદર આપણી એક ટીવી ટેવ હોય છે કે કિલોમીટર આપણે કે આટલા કિલોમીટર દૂર છે, આટલા કિલોમીટર આનું અંતર છે, આપણે માપતા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે એક વસ્તુનું ધ્યાન આપો. ધ્યાન શું આપશો? કે ભાઈ તમે જ્યારે વિદેશ જાઓ ને, અમેરિકા, કેનેડા જાઓ ને, તો ત્યાં માઇલમાં મપાય. માઇલ કેટલા માઇલ દૂર છે, ત્યાં કિલોમીટર ન વાપરે. તમે પૂછજો, તમારા કોઈ ભાઈ બહેન ભણતું હોય અમેરિકા, કેનેડા કોઈ હોય તેને પૂછજો. તો વિદ્યાર્થી મિત્રો બધા દેશો પોતપોતાના અલગ અલગ એકમો વાપરતા હતા ને, એટલા માટે ત્યાં કરવામાં આવ્યું. ખ્યાલ આવે છે? તમે જોજો, તમે લોકો ધોરણ 6 ની અંદર આઈ થિંક ભણી ગયા, માપન અને એકમ એમાં પણ આવતું કે ભાઈ ઘણા બધા જૂના જમાનામાં શું કરતા કે ભાઈ અમુક લોકો છે ને એ માપતા તો કે એક વેતથી માપતા, બરોબર? પોતાના હાથથી માપતા. તમને ખબર હોય તો આવું તમે લોકો ભણ્યા છો ને. તો એ જ દૂર કરવા માટે શું કર્યું? તો કે વૈજ્ઞાનિકોએ, આઈયુપીએસસી નામની સંસ્થા છે, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ એપ્લાઇડ એન્ડ કેમિસ્ટ્રી, એપ્લાઇડ એન્ડ કેમિસ્ટ્રી સાયન્સ, કેમિસ્ટ્રી ફિઝિક્સ નામ છે, ભૂલાઈ ગયું છે, એક્ઝેક્ટ નામ યાદ નથી, બરોબર? પણ એ આઈયુપીએસસી નામની સંસ્થા કે જેમાં અલગ અલગ દેશોના જેટલા પણ વૈજ્ઞાનિકો હોય ને બધા ભેગા થાય અને ડિસાઈડ કરે કે ભાઈ આને આપણે આજથી અંતરને મીટરમાં માપશું, બરોબર? બરોબર? પ્રાપ્તિ પટેલ બેટા એ તમારે ગૂગલ કરી લેવાનું કે 1 માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય, બરોબર? ચાલો ડન. હવે આપણે ચર્ચા કરીએ સ્થાનાંતરની. તો સ્થાનાંતર કોને કહેવાય? તો ચાલો જો લખ્યું છે કે ભાઈ પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી, ત્યાંથી પદાર્થનો કોઈ ગતિપથ છે, માની લો કે આ એક જીવડું છે, ઉડે છે, જો તો આનું પ્રારંભિક સ્થાન કયું છે? આ થયું કે ન થયું? હે, એ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને શું કહેવાય? સ્થાનાંતર કહેવાય. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે ભાઈ આ એક ફૂદડું અહીંયા હતું, આ ફૂદડું છે એ પોતે ઉડે, જો ઉડે છે, એ આમ જાય છે, એ આમ જાય છે, એ આમ જાય છે, એ મજા આવે અહીંયા જાય છે. અને ક્યાં જાય છે? તો કે ભાઈ બિંદુ બી પાસે જાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે નોટિસ કરશો કે આ ફૂદડાનું પ્રારંભિક બિંદુ કહેવાય કે જ્યાંથી એને શરૂઆત કરી ઉડવાની, અને ક્યાં ભીગું? આ બિંદુ પૂછ્યું. તો આ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એમની વચ્ચેનું જે વિદ્યાર્થી મિત્રો લઘુત્તમ અંતર હોય ને, એ લઘુત્તમ અંતરને શું કહેવામાં આવે છે બેટા? તો કે સ્થાનાંતર કહેવામાં આવે. શું કહેવામાં આવે બેટા? સ્થાનાંતર કહેવામાં. ખબર પડી કે સ્થાનાંતર કોને કહેવાય? ખ્યાલ આવ્યો? સ્થાનાંતર કોને કહેવાય ખબર પડે બેટા? ખ્યાલ આવે છે? હા કે ના? કે કોને સ્થાનાંતર કહેવાય? ડન? इसमें कोई प्रॉब्लम नहीं ને? કે ભાઈ લઘુત્તમ અંતર યાદ રાખજો, લઘુત્તમ, ઓછામાં ઓછું અંતર. અને વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતરને પણ આપણે શેમાં માપીએ છીએ? મીટરની અંદર માપીએ છીએ. તો સ્થાનાંતરનો પણ એસઆઈ એકમ શું થયો બેટા? મીટર થયો. શું થયો? મીટર થયો. હવે આ જ વસ્તુને આપણે એકદમ ઉદાહરણ દ્વારા સમજવાની છે. આ અંતર અને સ્થાનાંતરને એકદમ ઉદાહરણ દ્વારા સમજવાની છે. કેવી રીતે સમજીએ? ચાલો જો હમણાં તમને સમજાવું. અહીંયા ધ્યાન આપો કે ઉદાહરણ દ્વારા અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા જુઓ તમે, આ તમારી ટેક્સ્ટબુકમાં આવી એક લાઈન આપી, આવી એક પટ્ટી આપી, તમને ખબર હોય તો, બરોબર? હવે જુઓ તમે, એ ધ્યાન આપજો. ગતિપથ એટલે ગતિ કરતો રસ્તો. કોઈ પણ પદાર્થ જે રસ્તા ઉપર ગતિ કરે એને ગતિપથ કહેવાય, બરોબર? ચાલો હવે ધ્યાન આપો જો બેટા, અહીંયા ધ્યાન આપજો. માની લો વિદ્યાર્થી મિત્રો, માની લો કે અહીંયા આ એક રેખા છે. શું છે? આ એક રેખા.
આ એક સુરેખ રસ્તો છે, માની લો સુરેખ રસ્તો એટલે સીધો રસ્તો છે, બરોબર. અહીંયા તમે જુઓ છો તો અહીંયા તમને લોકોને 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 અને 55 ને 60 શું આપ્યું છે? કિલોમીટર અંતર આપ્યું છે. કિલોમીટર શું આપ્યું છે? અંતર આપ્યું છે. અને અહીંયા તમને અલગ અલગ સ્થાન પણ આપ્યા છે. કયા કયા? તો કે અહીંયા O, અહીંયા C, અહીંયા B, અહીંયા A. આટલી વસ્તુ ખબર પડી બધાને? આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ આપેલી છે, બરોબર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, માની લો કે કોઈ પણ એક પદાર્થ છે, માની લો કે અહીંયા તમે જ છો. માની લો કે તમે છો, તમે આ 0 કિલોમીટર થી ક્યાંથી 0 કિલોમીટર થી ક્યાંથી 0 કિલોમીટર થી ચાલવાની શરૂઆત કરી અને તમે છે એ ચાલતા ગયા અહીંયા સુધી રહ્યા. હવે હું તમને પૂછું કે તમે કેટલું અંતર કાપ્યું તો તમે મને શું કહેશો? હવે તમે મને કહો કેટલું અંતર કાપ્યું તો મને શું કહેશો? યસ, વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થીઓનો આન્સર સાચો છે, એકદમ સાચો છે બેટા, એકદમ આન્સર સાચો છે કે ભાઈ આ પદાર્થ છે એ પોતે અહીંયાથી ગતિ કરવાની ચાલુ કરે છે, એ ગતિ કરીને અહીંયા પહોંચે છે. ઇટ મીન્સ કે એને અંતર કેટલું કાપ્યું? તો કે સર એને અંતર છે ને એ 60 કિલોમીટર નું કાપ્યું. ડન? ક્લિયર? ઓકે. હવે હું તમને પૂછું કે આને સ્થાનાંતર કેટલું થયું? સ્થાનાંતર કેટલું કર્યું આને? તો તમે શું કહેશો? તમે શું કામ કહો? શું કહેશો? વેરી ગુડ. ઘણા બધા ઝીરો ક્યાંથી હોય ભાઈ? સ્થાનાંતરની વ્યાખ્યા તમે ભણ્યા ભાઈ, સ્થાનાંતરની વ્યાખ્યા તમે હમણાં જ ભણ્યા. શું કીધું કે ભાઈ પદાર્થના ગતિપથના આ જે ઓલો રસ્તો તો ગતિપથ છે ને, એ ગતિપથના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહેવાય. તો ભાઈ અહીંયા તમે જુઓ તમને ખ્યાલ આવે. તમે અહીંયા જુઓ કે ભાઈ પદાર્થ અહીંયા O થી શરૂઆત કરી હતી અને ક્યાં સુધી ઉભો છે? જુઓ તો આ A સુધી ઉભો છે. તો વિદ્યાર્થી મિત્રો આ O અને આ A વચ્ચેનું લઘુત્તમ અંતર કયું થાય? સીધું. હા કે ના? સીધું. અને ભાઈ સીધા જ એવા છે. તો હવે તમે મને કહો તો કે વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતરનું મૂલ્ય મને શું મળે? કેટલું મળે? યસ, 25 વાળા ખોટા, 30 વાળા ખોટા. વિદ્યાર્થી મિત્રો લઘુત્તમ અંતર કીધું. આ 0 થી લઈને અહીંયા સુધીનું અંતર તમે જોજો કેટલું છે? 60 છે. યસ, તો મને અહીંયા કેટલું મળ્યું? 60 મીટર મળ્યું. કેટલું મળ્યું? 60 મીટર મળ્યું. હવે ધ્યાન આપો અહીંયા. માની લો કે તમે અહીંયાથી યુટર્ન લઈ લો છો. શું લઈ લો છો? યુટર્ન. અને યુટર્ન લઈને વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ઉભા રહી જાવ છો. ક્યાં? અહીંયા કોણ છે? સી સ્થાને ઉભા રહી ગયા. હા કે ના? સી સ્થાને ઉભા રહી ગયા. હવે હું તમને કહું કે તમે કેટલું અંતર કાપ્યું તો તમે મને શું કહેશો? કેટલું અંતર કાપ્યું? અંતરની વાત કરું છું. અંતર પેલા ક્યાં હતા? 0 થી લઈને 60 કિલોમીટર આવ્યા. હવે 60 કિલોમીટર થી લઈને પાછા રિટર્ન થયા. એટલે અંતરનો મતલબ શું થાય કે તમે કેટલો ગતિપથ ઉપર કેટલી જગ્યા રોકી. તો જુઓ ભાઈ અહીંયાથી 60 પછી 60 થી આ 5 વચ્ચેના ગાળાઓ છે. વિચાર કરો ને તો 5 અહીંયા, 5 અહીંયા, 5 અહીંયા, 5 અહીંયા, 5 અહીંયા, 5 અહીંયા, 5 અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો ગણો કે આ 60 તો થયું, આ 60 તો થયું, પણ બીજું તો કે 65 અહીંયા, અહીંયા 70, અહીંયા 75, અહીંયા 80, અહીંયા 85, અહીંયા 90, 95. તો અંતર થયું બેટા 95 કિલોમીટર. અંતર થયું 95 કિલોમીટર. હવે હું તમને એમ પૂછું કે બેટા સ્થાનાંતર કેટલું થયું? તો તમે શું કહેશો? સ્થાનાંતર. યસ, વેરી ગુડ. તમારો એકદમ આન્સર સાચો છે કે ભાઈ 0 થી લઈને હવે વસ્તુ ક્યાં છે? તો કે વસ્તુ C ઉપર છે ને. તો આ 0 થી લઈને C વચ્ચેનું જે અંતર છે બેટા એ કેટલું છે? 25 છે ને. તો અંતર અહીંયા સ્થાનાંતર કેટલું થયું? તો કે 25 કિલોમીટર. ખ્યાલ આવે છે? બધાને ખબર પડી? બધાને ખ્યાલ આવી ગયો? વેરી ગુડ. હવે ધ્યાન આપો અહીંયા ધ્યાન આપો કે માની લો કે આ ભાઈ અહીંયાથી હજી પણ આગળ ગતિ કરવાનું ચાલુ રાખે છે.
આ ભાઈ અહીંયા અટકતો નથી, પણ અટક્યા વગર હજી પણ આ ભાઈ છે ને પોતાની ગતિ ચાલુ રાખે છે, અને પાછો એ પોતે શું થઈ જાય છે તો કે હજી આ ભાઈ પોતે છે ને એ માની લો કે અહીંયાથી પાછી ગતિ ચાલુ કરે છે અને પાછો હતું અહીંયા આવી જાય છે. તો હવે તમે મને કહો તો બેટા કે હવે અહીંયા અંતર કેટલું થયું છે? યસ, વેરી વેરી ગુડ. અંતર થયું બેટા 120 કિલોમીટર. શું કામ? કારણ કે 60 કિલોમીટર ગયો, પાછો 60 કિલોમીટર રિટર્નમાં આવ્યો. કેટલા થયા? 120 થયા ને? હાકે ના. યસ સર. હવે હું તમને પૂછું કે ભાઈ સ્થાનાંતર કેટલું થયું? સ્થાનાંતર કેટલું થયું? તો વિદ્યાર્થી મિત્રો 0 કહેવા વાળા બધા વિદ્યાર્થીઓ સાચા છે. કારણ કે તમે જુઓ ને કે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ પાછો આવી ગયો. હવે લઘુત્તમ અંતર જે એનું પ્રારંભિક સ્થાન હતું એ જ એનું અંતિમ સ્થાન થઈ ગયું. તો પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન બંને એક હોય એનો મતલબ કે અંતર કેવું થઈ ગયું? 0 થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે તમે સમજી શકો છો કે ભાઈ અંતર છે ને, અંતર એમાં હંમેશા માટે વધારો જ થાય, અંતરમાં ક્યારેય ઘટાડો ન થાય. ઘટાડો થાય તો કેમાં થાય? સ્થાનાંતરમાં થાય. તો વિદ્યાર્થી મિત્રો અંતર અને સ્થાનાંતરને તમે આવી રીતે સમજી શકો. ફરીવાર આપણે એની વ્યાખ્યા જોઈએ એટલે ખ્યાલ આવે. ફરીવાર એની વ્યાખ્યા જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. જો હવે વ્યાખ્યા વાંચો, હવે તમને ખબર પડશે. શું કીધું ભાઈ? તો કે આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે એક સમયગાળો આપ્યો છે, આપણે એને કલાક આપી છે કે ભાઈ કલાકની અંદર માની લો કલાક હોઈ શકે, 1 મિનિટ પણ હોઈ શકે, 1 સેકન્ડ પણ હોઈ શકે. એ એકમ સમયનો મતલબ કે ભાઈ 1 કલાક, 1 મિનિટ, 1 સેકન્ડ, એને બધી એકમ સમય કહેવાય. તો ભાઈ માની લો કે કોઈ સમયગાળામાં છે, એ આપેલ સમયગાળામાં કોઈ પદાર્થ છે ને, ગતિ કરતો પદાર્થ છે ને, એને કાપેલ ગતિપથની કુલ લંબાઈને, એટલે કે એને કેટલો ગતિપથ, એનો ગતિનો પથ એટલે રસ્તો જે છે એ રસ્તાની લંબાઈ એને કેટલી કાપી? એ રસ્તો જેને ગતિ કર્યો છે જે રસ્તા ઉપર, એ રસ્તાની એને કેટલી લંબાઈ કાપી? એ લંબાઈને શું કહેવાય બેટા? લંબાઈને અંતર કહેવાય. ખબર પડી? હાલો ભાઈ, ખ્યાલ આવ્યો ભાઈ? હા કે ના? માની લો કે અહીંયા હવે સાંભળજો ભાઈ, હવે સાંભળજો. જો ફરી વાર આખું બધું એક્સપ્લેન કરું છું. જો આને એક્સપ્લેન કરું ફરી વાર એકવાર આખું એક્સપ્લેન કરીએ. ઘણા બધા હુઈ ગયા હોય ને જાગી જાય પાછા. શું છે ઘણા બધામાં હુઈ જાય. ચાલો ફિઝિક્સ છે. જો માની લો અહીંયા 0 છે. અત્યારે હું એવું પૂછું, ક્યાં ઉભો છું? અહીંયા. હવે માની લો કે હું સી પાસે જાઉં. હવે તમે મને કહો તો મેં કેટલું અંતર કાપ્યું? યસ, વેરી ગુડ, 25 કિલોમીટર. મેં સ્થાનાંતર કેટલું કર્યું? સ્થાનાંતર કેટલું કર્યું? યસ, વેરી ગુડ, 25. હવે માની લો કે હું એ બી પાસે જાઉં. બી પાસે હવે મને કહો તો કે મેં કેટલું અંતર કાપ્યું? યસ, વેરી ગુડ. સ્થાનાંતર હા 35. હવે હું માની લો કે આવું છું અહીંયા, કેટલું અંતર કાપ્યું? એ પાસે પહોંચી ગયો 60. બરોબર, બાકુ સ્થાનાંતર 60. હવે હું શું કરું? મારી દિશા બદલાવું છું. જો ભાઈ હવે મારી દિશા બદલાવું. अब मैं मेरी दिशा बदला रहा हूं भाई, मेरा भाई. હવે તમે જુઓ, અહીંયા ધ્યાન આપો કે હવે માની લો વિદ્યાર્થી મિત્રો કે હું છે એ આવી રીતે પહોંચું છું આ બી પાસે. હવે તમે મને કહો તો બેટા કે મેં કેટલું અંતર કાપ્યું? બી પાસે પહોંચ્યો, કેટલું અંતર કાપ્યું? અહીંયા ધ્યાન આપો, હું તમને સમજાવું કેવી રીતે કે ભાઈ અહીંયાથી આટલું અંતર કેટલું થયું? ભાઈ કેટલું થયું? 60 કિલોમીટર. હાકે ના? તો એમ કહી શકું કે ઓ અને એ, તો ઓ અને એ વચ્ચેનું અંતર કેટલું છે? 60 કિલોમીટર. હવે ધ્યાન આપજો કે ભાઈ હું અહીંયા એ થી લઈને ક્યાં સુધી ચાલ્યો? બી સુધી ચાલ્યો ને. તો વિદ્યાર્થી મિત્રો આ એક બીજું અંતર થયું, જેને હું કહી દઉં એ બી. કેટલું થયું ગણો તો? આ 5, 10, આ 5, 15, આ 5, 20 અને આ 25. તો 25 થયું. વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા પહોંચી ગયો છું. ક્યાં પહોંચી ગયો છું? મેં અહીંયા પહોંચી ગયો છું. તો ઓ એ પ્લસ એ બી કરું તો મને જવાબ શું મળે? 60 પ્લસ 25 કરું, મને જવાબ શું મળે? યસ, 95 કહેવા વાળા બધા ખોટા અને 85 કહેવા વાળા બધા સાચા. આમે અંતર કર્યું. આમે શું કર્યું? અંતર કાપ્યું. શું કાપ્યું? મેં અંતર કાપ્યું. હવે મને તમે એમ કહો તો કે ભાઈ સ્થાનાંતર. સ્થાનાંતર 35. કેવી રીતે 35? ગણો. આ 5,
સ્થાનાંતર આપણે અહીંયાથી ગણવાનું ને, પ્રારંભિક સ્થાન, આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન, બરોબર, અંતિમ સ્થાન ગણો તો કેટલું છે? 1, 5, 10, 15, 20, 25, 30 અને 35. તો અંતિમ સ્થાન મીન્સ કે સ્થાનાંતર કેટલું છું? 35 કિલોમીટર. સમજાણું? ખ્યાલ આવ્યો? ખબર પડી? હાકે ના? હાકે ના? ઓકે 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 ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ખબર શું પડી? આની ઉપરથી આપણને ખબર શું પડી? તો આની ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણને ખબર એ પડી કે જો તો હું તમને પ્રશ્ન પૂછું કે અંતરનું મૂલ્ય જેટલું હોય તેટલું સ્થાનાંતરનું મૂલ્ય હોય. હાકે ના? હાકે ના? હોય? હાકે ના? તો જેટલા હા કેવા વાળા છે ને હાચા. શું કામ? કારણ કે તમે અહીંયાથી શરૂઆત કરી હતી, તમે અહીંયા પહોંચી ગયા તો 60 કિલોમીટર અંતર કાપ્યું ને, તો 60 કિલોમીટર અંતર થયું એટલું તમારું સ્થાનાંતર થયું કે નહીં? હાકે ના? તો યસ, અહીંયા જેટલું તમે અંતર કાપ્યું એટલું તમારું સ્થાનાંતર થયું. તો અંતરનું મૂલ્ય જેટલું હોય એટલું સ્થાનાંતરનું મૂલ્ય હોય છે. ધીસ ઇઝ ધ રાઈટ. હવે હું તમને પ્રશ્ન એમ પૂછું કે અંતરનું મૂલ્ય જેટલું હોય તેના કરતા ઓછું મૂલ્ય સ્થાનાંતરનું હોય. હા, સાચી વાત છે. હોય જ છે, ઓછું હોય જ છે ને. અહીંયાથી આપણે આમ ગયા, જેવી દિશા બદલાવી એટલે આપણું સ્થાનાંતર ઓછું થઈ ગયું, અંતર વધી ગયું. ખ્યાલ? હું તમને એવો પ્રશ્ન પૂછું કે અંતરનું મૂલ્ય જેટલું છે તેના કરતા વધારે સ્થાનાંતરનું મૂલ્ય હોય. વાહ 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 રામજી. ચિક 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 જોડી ક્યાં બનાઈ? ચિક 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 ચિક. આવડી ગયું? ખબર પડી ગઈ? બસ આ જ વસ્તુ મારે તમને શીખવાડવી હતી. તો આને જ કહેવાય અંતર અને સ્થાનાંતર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર અને સ્થાનાંતરની દિશા કઈ લેવામાં આવે છે એના વિશે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતર વધતું હતું ને ઘટતું હતું. સ્થાનાંતર શું થતું હતું? વધતું હતું ને. ભાઈ આપણે આજે પોલ નથી કરવાના એટલે કોઈ મોટી મોટી કોમેન્ટ ન કરે યશપાલભાઈ, બાકી અહીંથી સીધો કાઢી નાખીશ. બરાબર? સીધો રિમૂવ કરી દે, એડમિશન કેન્સલ કરીને આપી દે હાથમાં. એટલે પોલ આજે નથી કરવાનો. બરોબર? અહીંયા ધ્યાન આપો. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર જોઈએ. તો અહીંયા ધ્યાન આપો કે ભાઈ સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર શું છે? મેં તમને વાત કરી કે ભાઈ તમારે જો મૂલ્ય શોધવું હોય તમારે શું કરવાનું? તમને સ્થાનાંતરને એસ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? એસ વડે. શેના વડે? સ્મોલ એસ વડે. સ્થાનાંતરનું સૂત્ર થાય અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. શું થાય? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તમારું અંતિમ સ્થાન જે છે, બરોબર, એમાંથી પ્રારંભિક સ્થાનને બાદ કરી દો તો તમને શું મળે? સ્થાનાંતરનું મૂલ્ય મળે. ખ્યાલ આવ્યો? જેમ કે અહીંયા તમે આવો, પાછા અહીંયા તમે આવો એટલે તમને ખ્યાલ આવે કે માની લો કે તમે લોકો છે અહીંયાથી શરૂઆત કરી હતી, અહીંયા પૂગ્યા, અહીંયાથી પાછા આવી ગયા ક્યાં? તો કે અહીંયા. હવે તમે મને કહો તો કે આનું પ્રારંભિક સ્થાનનું મૂલ્ય કેટલું? પ્રારંભિક સ્થાનનું મૂલ્ય કેટલું? 0. અંતિમ સ્થાનનું મૂલ્ય કેટલું? અંતિમ સ્થાનનું મૂલ્ય કેટલું? એ પણ 0. 120 નો થાય ડોબાવ, 0 થાય. અહીંયાથી આવીને પાછા અહીંયા પૂગી ગયા ને, 0 થયું કે નહીં? હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો અંતિમ સ્થાન માઇનસ 0, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરું તો કેટલું મળે મને? 0. માની લો કે અહીંયા હોય તો, અહીંયા સી પાસે હોય તો, હવે તમે મને કહો તો કે ભાઈ સ્થાનાંતર કેટલું થાય? શું કરવાનું? 25 - 0 કરવાના. હા કે ના? 25 - 0 કરવાના કે નહીં?
હા તો 25 થયું. માની લો કે હું હવે અહીંયા છું, અહીંયા છું, બરાબર, અહીંયાથી અહીંયા જાઉં છું 10 પાસે, આ 10 પાસે જાઉં છું. હવે તમે મને કહો તો હવે સ્થાનાંતર કેટલું થયું? 25 માઇનસ કેટલા કરશું? 10 કરશું. 25 માઇનસ 10 કરશું. આની નાની વચ્ચે પૂછું છું, આની નાની વચ્ચે નહીં, આની નાની વચ્ચે પૂછું છું. આ માની લો કે પ્રારંભિક છે, આ અંતિમ છે. હવે પૂછું છું 15. વેરી ગુડ, આવડી ગયું, બસ થઈ ગયું, આવડી ગયું ભાઈ, આવડી ગયું, તમને આવડી ગયું ભાઈ, આવડી ગયું. તો એસ વડે દર્શાવાય. વિદ્યાર્થી મિત્રો, અંતિમ સ્થાનને x2 કહીશું, માઇનસ એમ નમ રહેશે, પ્રારંભિક સ્થાનને આપણે x1 કહીશું. ઉપરના સમીકરણની મદદથી પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય શોધી શકાય છે. બરોબર, સ્થાનાંતરની દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ રહે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સ્થાનાંતર છે ને એક સદિશ રાશિ છે. કેવી રાશિ છે? કેવી રાશિ છે બેટા? સદિશ રાશિ. કેવી રાશિ? સદિશ રાશિ છે. એટલે એની જે દિશા હોય ને, દિશા એ કઈ હોય? તો કે એની દિશા છે ને બેટા એ પ્રારંભિક સ્થાનથી લઈને અંતિમ સ્થાન સુધીની હોય. બરોબર, તો આ એની સદિશ રાશિ, બરોબર, જેના વિશે આપણે ભણીએ. આગળ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાની છે કેના વિશે? તો કે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર? અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર બધાનો? અંતરદિશ રાશિ છે. ડન? ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશે ચર્ચા કરવાનું. તમે કઈ જોઈ રહ્યા છો? જોવો તો આ આકૃતિને ધ્યાનથી જરાક નિહાળો. આમાં તમને શું જોવા મળે છે? આકૃતિને ધ્યાનથી નિહાળો, આમાં તમને શું જોવા મળે છે? નિરાતે જુઓ, એકદમ નિરાતે તમે જુઓ. એક ટ્રેન ગતિ કરે છે, સામે ઘડિયાળ પણ છે. જુઓ તો દર 15 મિનિટમાં એક સરખું અંતર કાપે છે. જુઓ તો દર 15 મિનિટમાં એક સરખું અંતર કાપે છે. હા કે ના? જુઓ તો, નજર કરો તો, હા કે ના? બસ આને જ વિદ્યાર્થી મિત્રો નિયમિત ગતિ કહેવાય. તો ચાલો નિયમિત ગતિ વિશે આપણે ચર્ચા કરીએ બેટા, કે કોને એક્ઝેક્ટ નિયમિત ગતિ કહેવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો નિયમિત ગતિની ચર્ચા કરીએ. તો પહેલું કે ભાઈ, જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું એક જ દિશામાં અંતર કાપે તો તેને આપણે તે પદાર્થે નિયમિત ગતિ કરી. કેવી ગતિ કરી? નિયમિત ગતિ કરી એમ કહેવામાં આવે છે. ખબર પડી? જુઓ આ સેકન્ડ છે. જો અહીંયા તમે અહીંયાથી ટ્રેનની શરૂઆત થાય છે, તો અહીંયા તમે જોશો તો 15 તમે જોશો તો તમને લોકોને અહીંયા કાંટો દેખાય છે. બરોબર, તમે જુઓ દર 15 મિનિટે 15 કિલોમીટર અંતર કાપે, દર 15 મિનિટે 15 કિલોમીટર અંતર કાપે, દર 15 મિનિટે 15 કિલોમીટર અંતર કાપે. ઇટ મીન્સ કે આ પદાર્થ એક સરખું અંતર કાપે છે એક સરખા સમયગાળામાં. એક સરખા સમયગાળામાં પોતે એક સરખું અંતર કાપે છે. હા કે ના? તો આવી જે ગતિ હોય ને, પદાર્થ જે આવી એક સરખા સમયગાળામાં એક સરખું અંતર એક જ દિશામાં કાપતા હોય ને, તો એ ગતિને શું કહેવાય? નિયમિત ગતિ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ ખરો હવે કે નિયમિત ગતિ કોને કહેવાય? સમજાય કે ન સમજાય? બરોબર, ક્લિયર? ઓકે, ચાલો હવે ઉદાહરણ જોઈએ. ઉદાહરણનો મતલબ શું? તો કે જોઈએ, ચાલો ધારો કે એક પદાર્થ 10 મીટર અંતર એક સેકન્ડમાં, પ્રથમ સેકન્ડમાં, બીજી સેકન્ડમાં 10 મીટર અંતર, ત્રીજી સેકન્ડમાં 10 મીટર અંતર અને ચોથી સેકન્ડમાં 10 મીટર અંતર કાપે છે. તો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં પદાર્થ સમયના એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. તો આ પદાર્થ છે એ નિયમિત ગતિ કરે છે એમ કહેવામાં આવે છે. કે ભાઈ દર સેકન્ડે કેટલું 10 મીટરનું અંતર કાપે. આ પહેલી સેકન્ડ થઈ, ઘડિયાળમાં જોયું તો 10 મીટર અંતર કાપ્યું. બીજી સેકન્ડ થઈ, ઘડિયાળમાં જોયું 10 મીટર અંતર થયું. ત્રીજી સેકન્ડ જોઈ તો પાછું 10 મીટર અંતર કાપ્યું. ચોથી સેકન્ડ જોઈ તો પાછું 10 મીટર અંતર કાપ્યું. તો વિદ્યાર્થી મિત્રો એક સરખા સમયગાળામાં પોતે શું કરે છે? એક સરખું અંતર કાપે છે ને. અને એક સરખા સમયગાળામાં જો એક સરખું અંતર કાપે તો એવી રીતે પદાર્થ જો ગતિ કરતો હોય તો એવા પદાર્થને આપણે શું કહીએ છીએ? નિયમિત ગતિ કહીએ છીએ. શું કહીએ છીએ? નિયમિત ગતિ કરતો પદાર્થ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ડન? ચાલો હવે આપણે આગળ વધીએ. અનિયમિત ગતિ. તો અનિયમિત ગતિ કોને કહેવાય? ઓલામાં શું હતું? ઓલાનું ઊંધું કરી નાખો. નિયમિત ગતિ આવડી ગઈ. નિયમિત ગતિ ખબર પડી. એનું એક્ઝેક્ટ ઊંધું કરો, ઉલટું કરો. ઉલટું કાટ ડલેગા સાલા. ઉલટું કરો. શું થયું? એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય એવી ગતિને શું કહેવાય? અનિયમિત ગતિ કહેવાય. તો જો લખ્યું કે જે કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં
એક સરખું અંતર કાપતો ન હોય, એક સરખું અંતર કાપતો ન હોય તો એવા પદાર્થની ગતિને શું કહેવાય? અનિયમિત ગતિ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. જોવો ને ઉદાહરણ આપણે સમજીએ ખબર પડે કે ભરચક રસ્તા પર ચાલતા કારની ગતિ, ભરચક રસ્તા પર થતી કારની ગતિ. તમે રસ્તા ઉપર જાઓ તો ત્યાં તમે જાઓ તો ભાઈ એક સરખી કાર હાલે, એક સરખું અંતર કાપે ના રે ને, બમ્ફર આવે તો બ્રેક મારી પડે, બરાબર. અને જયારે રસ્તો સ્મૂથ હોય તો આપણે નીકળી જાય ને. તો વિદ્યાર્થી મિત્રો ભરચક રસ્તા પર ચાલતી કાર. બીજું કે રસ્તા પર ટ્રાફિક હશે તો કારની ઝડપ ધીમી રહેશે. જો રસ્તો ખુલ્લો હશે તો કારની ઝડપ આગળ વધશે અને ટ્રાફિક સિગ્નલ લાલ હશે તો તે ત્યાં થોભી જશે. બરોબર, એ આપણને ખબર છે. આમ કાર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતું નથી, એટલે એ અનિયમિત ગતિ કરે છે તેમ આપણે કહીએ છીએ. આગળ જોઈએ, એક બગીચામાં કોઈ વ્યક્તિ દોડવાની ગતિ. કોઈ બગીચો હોય એમાં કોઈ વ્યક્તિ ગોરતો એક સરખું દોડે રાખે. થાકી જાય તો ધીમે દોડવા મળે ને, થાકી જાય શું થાય? ધીમે દોડવા મળે. અને સ્પીડ પકડે તો બરોબર. તો આવી રીતની પણ ગતિ એમની હોય છે. બરોબર, ખ્યાલ આવ્યો? નિયમિત ગતિ કોને કહેવાય? નિયમિત ગતિ કોને કહેવાય? ખબર પડે છે? ખબર પડે છે? હા કે ના? ખ્યાલ આવ્યો બધાને? ખ્યાલ આવ્યો બધાને? ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો તમારો નેક્સ્ટ ટોપિક ચાલુ થાય છે ગતિના દરનું માપન. કે ભાઈ કોઈ પણ પદાર્થ ગતિ કરે છે તો એનું માપન આપણે કરવું હોય. કેટલી ઝડપથી ગતિ કરે છે, કેટલી ફાસ્ટ ગતિ કરે છે, કેટલી ધીમી ગતિ કરે છે, તો એ માપન કરવું હોય તો આપણે કેના દ્વારા કરી શકીએ બેટા? તો કે ગતિના દરનું માપન આપણે કરી શકીએ. જેમ કે ઉદાહરણ તરીકે આપણે વિદ્યાર્થી મિત્રો આની અંદર ભણવાના છે શું? તો કે તમે ઘણી વખત આવું જોયું હોય, ઘણી વખત તમે આવું જોયું હોય કે ભાઈ કોઈ ક્રિકેટ ચાલતી હોય તો ક્રિકેટની અંદર તમે જોયું હોય કે બોલિંગ ફેંકવા વાળો છે એને આટલી સ્પીડથી બોલ ફેંકો. પેલો બોલ એને 140 કિલોમીટર પ્રતિ કલાકની બોલ ફેંકો. બરોબર, બીજો બોલ છે એને 143 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એને બોલ ફેંકો. ત્રીજો છે બરોબર, એને બોલ 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકો. બરોબર, ચોથો છે એને 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એને બોલ ફેંકો. પાંચમો બોલ છે એને 132 કિલોમીટર પ્રતિ ઝડપે એને બોલ ફેંકો. અને છઠ્ઠો બોલ છે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એને બોલ ફેંકો. તો આવું તમે લોકોએ જોયું છે. ઘણી વખત તમે અહીંયા જોયું હોય, ઘણી વખત તમે રસ્તા પર ચાલે જતા હોય ને ત્યાં બોર્ડ જોયા હોય કે ભાઈ 50, 30 એવું લખ્યું હોય. ખ્યાલ આવે છે? તો શું છે? એ બતાવે છે કે તમારે આટલી ગતિની મર્યાદા રાખવાની છે, આટલું 50 ની ઝડપે તમારે ગાડી ચલાવવાની છે, તમારે 40 ની ઝડપે તમારે ગાડી ચલાવવાની છે. તો આ ગતિના દરનું જો તમારે માપન કરવું હોય તો માપન તમે કોના આધારે કરી શકો બેટા? તો એ માપન કરવા માટે તમારે લોકોએ જોઈએ એક ભૌતિક રાશિ કે જેનું નામ છે બેટા શું? તો કે ઝડપ. તમારે કોઈ પણ પદાર્થ કેટલો ફાસ્ટ ગતિ કરે છે, કેટલો ધીમો ગતિ કરે છે, એ જો તમારે જાણવું હોય ને તો તમારે શેની જરૂર પડે? વિજ્ઞાનની અંદર એક ઝડપ નામની રાશિની. અને જો તમને ખબર પડી જાય તો તમારું કામ શું થઈ જાય? એકદમ સરળ બની જાય. ખ્યાલ આવે છે? ક્લિયર થાય છે હું શું બોલું છું? બધાને ખબર પડે છે ને હું બોલું છું? સમજાય છે ને બધાને? માથે તન જતું ના બધું ફિઝિક્સ છે ભાઈ, એટલે સમજવાનું છે. ફિઝિક્સ સમજવાનું હોય, સમજાણું? ફીલ લેવાની હોય. ઓકે, ચાલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ કે ભાઈ ઘણી વાર જુદા જુદા પદાર્થો એક સરખું અંતર કાપવા માટે જુદો જુદો સમય લે છે. આપણને બધાને ખબર છે કે ભાઈ અહીંયાથી આપણે સાપુતારા જવું હોય અથવા તો આપણા ઘરેથી આપણે ગિરનાર જવું હોય તો ભાઈ તમે બસમાં જાઓ તો એ તમે અલગ સમય પૂછશો, તમે ફોર વ્હીલ લઈને જાઓ તો તમે અલગ સમય પૂછશો, તમે બાઇક લઈને જાઓ તો તમે અલગ સમય પૂછશો. તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પદાર્થો છે એ પોતે એક જગ્યાએથી બીજા જગ્યાએ જવા માટે અલગ અલગ જુદો જુદો પોતે શું લે છે બેટા? તો કે પોતે સમય લે છે. ખ્યાલ આવે છે? આગળ આપણે જોઈએ કે તેમાંનામાં કેટલાક ઝડપી અને કેટલાક ધીમેથી ગતિ કરતા હોય છે. કેટલાક ફાસ્ટ ગતિ કરે, કેટલાક ધીમે ગતિ કરે. બરાબર, જેમ કે સુપર બાઇક હોય તો મારી પાસે વગાડવા જ મળ્યું, પણ ખટારા સાથ મારી પાસે ટ્રેક્ટર હોય તો ક્યારે ફૂકું? હાન પડે ન ફૂકું. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો કેટલાક ઝડપે ગતિ કરે છે, કેટલાકની સ્પીડ ધીમી છે. ગતિનો દર જુદા જુદા પદાર્થની જુદી જુદી હોય છે અને કેટલીક વખત જુદા જુદા પદાર્થની ગતિનો દર સમાન હોય છે. કે ઘણી વખત શું થાય કે ઘણા બધા પદાર્થો અલગ અલગ સમય લેતા એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચવા માટે ઘણા બધા પદાર્થો એક સરખી ગતિ પણ કરતા હોય છે. ચાલો આગળ આપણે જોઈએ કે પદાર્થનો દર માપવાની પદ્ધતિઓમાંથી એક પદ્ધતિ મુજબ પદાર્થની ગતિનો દર જે તે પદાર્થે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે
તે શોધીને નક્કી કરવામાં આવે છે અને આ ભૌતિક રાશિને આપણે ઝડપ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારે લોકોએ જો જાણવું હોય કે કયો પદાર્થ ફાસ્ટ છે, કયો પદાર્થ ધીમો ગતિ કરે છે, તો એ જાણવા માટે તમારે શું કરવાનું ખબર છે? તમારે લોકો એક ટેકનિકનો ઉપયોગ કરવાનો, એક પદ્ધતિનો ઉપયોગ કરવાનો. એમાં તમારે લોકોએ 1 સેકન્ડ, શું 1 સેકન્ડમાં કોઈ પણ પદાર્થ કેટલું અંતર કાપે છે, 1 સેકન્ડમાં કોઈ પણ પદાર્થ કેટલું અંતર કાપે છે, જો એ તમે ગોતી લો તો મતલબ એનો કે તમે એ શોધી શકો કે કયો પદાર્થ ઝડપથી ગતિ કરે છે, કયો પદાર્થ ધીમેથી ગતિ કરે છે. બરોબર? ક્લિયર? ઓકે બેટા, તે પ્રોજેક્ટ બને વોટ્સએપમાં મોકલી દેજો. ખ્યાલ આવ્યો? તો એ ઝડપને જ આપણે વ્યાખ્યાયિત કરવાની છે. તો ચાલો, ઝડપ કોને કહેવાય? તો કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવાય? ઝડપ કહેવાય. કે કોઈ પણ ગતિમાન પદાર્થ હોય એને એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, એને શું કહેવાય? એની ઝડપ કહેવાય. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ઝડપનું સૂત્ર પણ છે, આની પરથી દાખલા પણ આવશે. ધ્યાન રાખજો, યાદ રાખજો. શું છે સૂત્ર? કે ભાઈ ઝડપને v વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? v વડે. તો ઝડપ બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર ના છેદમાં તે અંતર કાપવા માટે લીધેલો સમય. ઇટ મીન્સ કે અંતરને આપણે s વડે દર્શાવશું અને સમયને આપણે t વડે દર્શાવશું. તો સૂત્ર શું બની ગયું? કે ભાઈ v બરાબર s ના છેદમાં t. હાકેના v બરાબર s ના છેદમાં t. ક્લિયર? આ ભાઈ તમારી સ્કૂલમાં ભલે ને 12મો ચાલતો, અહીંયા હું 7મો ચલાવું ને 7મો ભણીને, મને ખબર તારી સ્કૂલમાં 12મો પાઠ હાલે છે, તો અહીંયા ભણીને જ્યારે આપણે હડી ગયેલા, ખબર પડી? હા, v બરાબર વેગી થાય, પણ અહીંયા આપણે ઝડપ પણ લઈ શકીએ. બરોબર? ચાલ, તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે હું શું બોલું છું, શું કહું છું? કે વિદ્યાર્થી મિત્રો, ઝડપ તમારે ગોતવી હોય તો પદાર્થે કેટલું અંતર કાપ્યું, એને ભાંગા, એના માટે એને કેટલો સમય લીધો, તમે ગોતી લો ને, તો તમને શું મળી જાય? તો કે પદાર્થની ઝડપ કેટલી છે, પદાર્થની સ્પીડ કેટલી છે, એ તમને મળી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, એમને વાત કરીએ કે ભાઈ અંતર છે, અંતરને આપણે શેમાં માપીએ? હમણાં આપણે ભણ્યા મીટરમાં. હા કે અંતરનો એકમ શું હતો? મીટર. હવે તમને એમ કહું કે ભાઈ આપણે સમય શેમાં માપ્યો? સમય શેમાં માપીએ? સેકન્ડમાં. બરોબર? કારણ કે સેકન્ડ આપણે સમયને આપણે સેકન્ડમાં માપીએ છીએ, એટલે સેકન્ડનો એસઆઈ એકમ શું છે? તો કે સેકન્ડ છે. તો વિદ્યાર્થી મિત્રો, આની ઉપરથી તમે ઝડપનો એસઆઈ એકમ બનાવી શકો. તમે આની ઉપરથી ઝડપનો એસઆઈ એકમ બનાવી શકો. હા કે ના? ઝડપનો એસઆઈ એકમ બનાવી શકો. અહીંયાથી અવાજ ફાસ જ છે બેટા, તારા મોબાઈલનો હોય છે બધા. હા કે ના? જુઓ તો અહીંયા તમે નજર કરો કે ભાઈ આપણે શું લખ્યું? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હા કે ના? હવે તમે મને કહો તો કે ભાઈ અંતરનો એસઆઈ એકમ શું છે? તો કે મીટર. ત્યાર પછી સમયનો એસઆઈ એકમ શું છે? s. તો શું બની ગયું? મીટર પ્રતિ સેકન્ડ. આ શું થઈ ગયો? ઝડપનો એસઆઈ એકમ. ખ્યાલ આવ્યું? આને આપણે આવી રીતે પણ લખી શકીએ. ખ્યાલ આવ્યો? આ બંને કોઈ પણ રીતે તમે લખી શકો. ચાલો, તો અહીંયા ઝડપનો એસઆઈ એકમ શું થશે? કે ભાઈ મીટર પ્રતિ સેકન્ડ કે મીટર પ્રતિ સેકન્ડ થશે. ઝડપ માટે બીજા એકમો પણ છે, કિલોમીટર પ્રતિ કલાક, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ જેવા અન્ય પણ વાપરવામાં આવે છે. ખાલી એક જ એકમ નથી, પણ એસઆઈ એકમ પૂછે તો તમારે આ લખવાનું, પરંતુ જો તમને જનરલ પૂછે તમારે આ લખવાનું. ખ્યાલ આવ્યો? ડન? ખબર પડી? આગળ આપણે જોઈએ કે ભાઈ ઝડપ શોધવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે છે. મૂલ્ય જ શોધવામાં આવે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, ઝડપને શું કહેવામાં આવે છે? અદિશ રાશિ. શું કહેવાય? અદિશ રાશિ. અદિશ રાશિ એટલે મેં તમને વાત કરી હતી કે ભાઈ જેને દર્શાવવા માટે ખાલી કેની જરૂર પડે? મારે મૂલ્યની જ જરૂર પડે. એને શું કહેવામાં આવે છે? અદિશ રાશિ કહેવામાં આવે છે. તો ઝડપ વિશે ખબર પડી બધા વિદ્યાર્થીઓને? મૂલ્ય એટલે કિંમત બેટા. મૂલ્ય એટલે કિંમત. હવે જો એટલું તમને ન આવડતું હોય ને, એનો મતલબ કે તમારે બાલ ભવનમાં ભણવાની જરૂર છે. બાલ ભવનમાં. બરોબર? ચાલ, તો આ થઈ ગઈ તમારી ઝડપ. હવે વિદ્યાર્થી મિત્રો, સરેરાશ ઝડપ વિશે વાત કરીએ. સરેરાશ ઝડપની ભૌતિક રાશિ વિશે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, માની લો આ કરવા પહેલા હું તમને ઉદાહરણ આપું. માની લો કે એક જ મિનિટ. માની લો કે કોઈ પદાર્થ છે. માની લો કે એક કાર છે. આ કાર છે. બરોબર? એને વિદ્યાર્થી મિત્રો 1 સેકન્ડમાં, કેટલામાં? 1 સેકન્ડમાં એને
25 મીટરનું અંતર કાપ્યું. કેટલું? 25 મીટરનું અંતર કાપ્યું. તો હું તમને એમ કહું કે આ કારની ઝડપ કેટલી છે, તો તમે શોધી શકો ખરા? આ કારની ઝડપ કેટલી છે તમે શોધી શકો ખરા? હા કે ના? કેવી રીતે? ઝડપ બરાબર કાપેલ અંતરના છેદમાં સમય. હવે વિદ્યાર્થી મિત્રો અંતર કેટલું કાપ્યું એને? 25 મીટર. બરાબર. કેટલી સેકન્ડમાં? 1 સેકન્ડમાં. આને કેમાં મુપાય? મીટરમાં. સમયને કેમાં મુપાય? સેકન્ડમાં. તો શું મળ્યું મને? શું મળ્યું મને બેટા? શું મળ્યું મને? શું મળ્યું મને? 25 મીટર પ્રતિ સેકન્ડ મળ્યું. આવી રીતે પણ લખી શકું, 25 મીટર -1. એનો મતલબ કે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે એને? 25. હવે હું તમને અહીંયા એમ કહું, હું તમને કહું, માની લો કે કોઈ એક કાર છે. શું છે? કોઈ એક કાર છે, એને 2 સેકન્ડમાં 50 મીટરનું અંતર કાપ્યું. તો હું તમને એમ કહું કે ભાઈની ઝડપ કેટલી છે, તો શોધી શકો ખરા? શોધી શકો ખરા બધા? ચાલો, કેટલા હોશિયાર છે મારે જોવું છે, કેટલાને આવડ્યું? વાહ, ક્યા વાત હે! ઝડપ બરાબર કાપેલ અંતરના છેદમાં લાગતો સમય. કેટલું અંતર કાપ્યું? 50 મીટર. લખી નાખો 50 મીટર. બરોબર. કેટલી સેકન્ડમાં? 2 સેકન્ડમાં. તો જુઓ તો 50 ભાગ્યા 2 કરું તો 25 મળે. તો 25 મીટર પ્રતિ સેકન્ડ. છે ને સેલું? આમાં છે કઈ? આમાં છે કઈ રોકેટ સાયન્સ? ભાઈ આની અંદર છે કઈ રોકેટ સાયન્સ? કાંઈ છે નહીં. લલ્લુ પપ્પુ છે, લલ્લુ પપ્પુ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવાનું છે સરેરાશ ઝડપ. શું જોવાનું છે? સરેરાશ ઝડપ. તો ચાલો જોઈએ સરેરાશ ઝડપ કોને કહેવાય. તો વ્યવહારમાં મોટા ભાગના વાહન, ગતિમાન વાહનો અનિયમિત ગતિ કરતા હોય, જુદા જુદા સમયે વાહનોની ઝડપમાં પણ વધઘટ થાય. વ્યવહારમાં કોઈ પણ એક સરખું ગતિ નથી કરતા, બધા અલગ અલગ ગતિ કરે. અમુક ફાસ્ટ, અમુક ધીમે, અમુક ફાસ્ટ, અમુક ધીરે, અમુક ફાસ્ટ, અમુક ધીરે. બરોબર. આગળ આપણે જોઈએ. આવા સંજોગોમાં વાહનની ગતિનો દર જાણવા માટે સરેરાશ ઝડપની ભૌતિક રાશિની આપણે વ્યાખ્યાયિત કરવી બહુ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થ એક સરખા સમયગાળામાં સરખું અંતર નથી કાપતો. આપણને બધાને ખબર છે. અમુક ફાસ્ટ, અમુક ધીમું. ભાઈ સર -1 કેવી રીતે? ક્યાં -1 ભળી ગયો ભાઈ? આ -1 કેવી રીતે? એમ? અરે બેટા, ગજબ બેઇજ્જતી હે ભાઈ. આ મીટર હોય, મીટર. બરોબર. મીટર પ્રતિ સેકન્ડ હોય ને, આવી રીતે લખાય. મીટર 1 છેદમાં આવી રીતે લખાય. હું લખાય. હા કે ના? હવે અહીંયા ધ્યાન આપો કે મીટર છે ને એમને રહેવા દઉં. આ s 1 છેદમાં s છે નો વ્યસ્ત કરી નાખું તો -1 થઈ જાય. ખબર પડી? આવી રીતે થાય. તો ચાલો સરેરાશ ભૌતિક રાશિને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ એક મોટર કાર વડોદરાથી 8 વાગ્યે ઉપડીને એ જ દિવસે 10 વાગ્યે અમદાવાદ પહોંચે છે. અમદાવાદ અને વડોદરાનું અંતર કેટલું છે? તો કે ભાઈ 100 કિલોમીટર છે. હવે આપણે ચર્ચા કરીએ. આમ અહીં કહી શકીએ કે મોટર કારે 100 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપ્યું. આવું આપણે કહી શકીએ. બરોબર. અહીં હવે મોટર કારના સ્પીડોમીટર વડે જુદા જુદા સમયે તેની ઝડપ જુદી જુદી માલુમ પડે છે. આવી પરિસ્થિતિમાં મોટર કારની ઝડપ જાણવાનો કોઈ મતલબ રહેતો નથી, કારણ કે તે સમયે બદલાયા કરે છે. તેથી સરેરાશ ઝડપ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજવા જેવું છે કે માની લો કે એક કાર છે, એ વડોદરાથી 8 વાગે નીકળે છે અને અમદાવાદ 10 વાગે પહોંચે છે. તો 8 થી 9, 9 થી 10, 2 કલાક લાગ્યો. આ 2 કલાકમાં છે વિદ્યાર્થી મિત્રો 100 કિલોમીટર અંતર કાપે છે. બરોબર. આપણને ખબર પડી. પણ જ્યારે હું કારની અંદર જોઉં છું, બરોબર, કાંટો હોય, કાંટો ખ્યાલ છે તમને? ઓલો કાંટો હોય ખબર? હું 10 ની સ્પીડ, 20 ની સ્પીડ આપણે કહેતા હોય. બસ આ જે કાંટો હોય ને, હવે યુગ 55 એડમિશન કેન્સલ કરો. યુગ 55 એડમિશન કેન્સલ કરો ફટાફટ. હા કરી નાખો. નથી જોતો આપણે, નથી રાખવો એને. હા કાઢ નાખો. ઓકે, કાઢ નાખો છો. આ કાઢો. વધારે કોમેન્ટ કરીને નામ બોલું ને કાઢતા જવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્પીડોમીટર છે, આ સ્પીડોમીટર શું કરે? તો કે સ્પીડ માપે ને. તો દરેક સેકન્ડે ઓલો ભાઈ જોતો તો બાજુ વાળો, એ જોતો તો એને લાગતું હતું ભાઈ આ તો કઈ અલગ અલગ સ્પીડ છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આટલી બધી વસ્તુ થાય તો ત્યારે સરેરાશ ઝડપની આપણે જરૂર પડતી હોય છે. અને સરેરાશ ઝડપનું સૂત્ર તમે જોશો તો સરેરાશ ઝડપ મતલબ શું થાય? પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને શું કહેવાય? સરેરાશ ઝડપ કહેવાય. જેમ કે એનું સૂત્ર જુઓ, સરેરાશ ઝડપ બરાબર
પદાર્થે કાપેલું કુલ અંતરના છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય. અને સરેરાશ ઝડપને બેટા VAV, આ VAV વડે દર્શાવવામાં આવે છે. અને સરેરાશ ઝડપનો SI એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, ક્લિયર. અને ઝડપ, સરેરાશ ઝડપ કેવી રાશિ છે? કે અદિશ રાશિ પોતે ગણવામાં આવે છે. બરાબર. હવે એક ઉદાહરણ છે જે આપણે આવતા લેક્ચરમાં આપણે જોવાના છીએ. બરોબર, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે આગળ ચર્ચા કરીશું. બરાબર, તો ડીપીમાં બધા લોકો હોમવર્ક ચેક કરી લેજો. બરાબર, આવનારા ક્લાસની અંદર આપણે લોકો ઉદાહરણ એક જોવાનું છે. ઉદાહરણ 7.1 અને પછી આપણે આગળ ચર્ચા કરીશું. તો આઈ થિંક તમને લોકોના લેક્ચરમાં મજા આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે હસતા ખેલજો, રમતા રહેજો, મજા કરીએ છીએ આવતા લેક્ચરમાં. સાહેબ રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.